લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામે વેરાઈ માતા મંદિર પ્રાંગણમાં જિલ્લા આયુર્વેદ હોસ્પિટલ અને જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગામના અગ્રણી અને પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઈ વસાવા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે હર્ષદભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આયુર્વેદ અને યોગ પદ્ધતિ આપણી પ્રાચીન સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર વિશ્વ સુધી નિરોગી જીવનનો સંદેશ પહોંચ્યો છે। મેળામાં હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ, થાઇરોઇડ, સંધિવાત સહિત વિવિધ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું। સાથે પંચકર્મ સારવાર અને યોગ નિદર્શન દ્વારા આરોગ્ય જાગૃતિ ફેલાવવામાં આવી હતી। આયોજિત આજે આયુષ મેળાનું આયોજન એક નાનકડા ગામ સુંદરપુરાની અંદર આજે કરવામાં આવ્યું, જેનાથી આ નાનકડા ગામને જે આયુર્વેદિક ઔષધિઓ છે એનું જ્ઞાન અહીંયા વિવિધ એના તજજ્ઞો ડૉક્ટરો દ્વારા આપવામાં આવ્યું। આ દેશની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે એમનો ડ્રીમ પ્રયાસ છે કે દરેક વ્યક્તિ નિરોગીમય બને અને એના માટે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી આ લોકો અપનાવતા થાય, જેનાથી કોઈ પણ વ્યક્તિને કોઈ એની આડકતરી બીજી કોઈ પણ એને અસર આ આયુર્વેદિક ઔષધિઓથી કોઈ શરીરમાં બીજી અસરો આડકતરી થતી નથી અને જડમૂળથી રોગનું નિદાન કરવાનું કામ એ આયુર્વેદિક ઔષધિઓથી કરવામાં આવે છે। આજે આપણા વડાપ્રધાનશ્રીએ યોગ દિવસ પણ આપણને મનાવતા કર્યા છે કે યોગ આપણા જીવનની અંદર કેટલો મહત્ત્વનું પાસું છે અને એટલા માટે આપણે સૌ દરેક વ્યક્તિ એ તંદુરસ્ત બની રહે એના માટેના જે પ્રયાસ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે કરી રહ્યા છે એમના આપણે સૌ જેટલો પણ આભાર માનીએ એ ઓછો। આયુષ મેળાનું આયોજન આપણે સુંદરપુરા ગામમાં થયું છે। એમાં ભાગ લેલા દર્દીઓને અમે આયુર્વેદના અનુસાર દિનચર્યા, ઋતુચર્યા, કઈ ઋતુમાં કેવો આહાર લેવો, કઈ ઋતુમાં કઈ ટ્રીટમેન્ટ લેવી તથા કયા કયા યોગાસન કરવા એનું નિદર્શન કર્યું છે। ઘર આંગણાની જે ઔષધિઓ છે, આપણા ગામમાં થતી વનસ્પતિઓ છે એના દ્વારા કેવી રીતે સ્વાસ્થ્ય મેળવવું એનું પણ અમે નિદર્શન કર્યું છે તથા આયુર્વેદની આગવી પદ્ધતિ જે પંચકર્મ વિભાગ છે એના દ્વારા પણ દર્દીઓએ સારવાર લીધી છે અને બહોળો પ્રતિસાદ લોકો દ્વારા મળ્યો છે। એ બદલ સુંદરપુરા ગ્રામ પંચાયત, જીતગઢ ગ્રામ પંચાયત તથા સર્વ લોકોનો અમે આભારી છે। આ જ રીતે આપ સૌ આયુર્વેદ પદ્ધતિનો લાભ લેતા રહો અને હંમેશા સ્વસ્થ રહો એવી અમને કામના છે।